હું હમણાં ટીવીમાં જાહેરાત જતો હતો તો ઘડીએ અને વળીએ જાહેરાત આવતી હતી તો મોદીની ગેરંટી તો સાહેબ આપણે મોદીની ગેરંટી જ આપણે જાણી લઈએ તો વર્ષે 2 કરોડ રોજગારની ગેરંટી જે સાહેબે આપી હતી અત્યારે ક્યાં કોઈને મળ્યું. બીજું 100 સ્માર્ટ સિટી બનાવવાની ગેરંટી હતી. 100 સ્માર્ટ સિટીમાંથી ખાલી એના અંધભક્તો 10 સ્માર્ટ સિટી તો ગણાવી દે ત્યાં કોંગ્રેસ સરકારમાં હતી એના સિવાયની વાત છે. 15 લાખ ખાતામાં આપવાની ગેરંટી હતી. મારા ખાતામાં તો હજી 1 રૂપિયો આવ્યો નથી. જેને આવ્યો હોય કોમેન્ટ કરજો મિત્રો. વિદેશથી કાળું નાણું પરત લઈ આવવાની ગેરંટી હતી. દરેકને ઘરનું ઘર 2024માં આપવાની ગેરંટી હતી. રાજકોટમાં ઠેક ઠેકાણે ઝૂંપડપટ્ટી હજી દેખાય છે મને તો. એ ગેરંટી સાહેબે જ આપેલી હતી. કિસાનની આવક ડબલ કરી છે. કિસાનની આવક ડબલ કરવાની 2024માં પહેલા મહિનાની પહેલી તારીખ પહેલાંની ગેરંટી હતી. અત્યારે કિસાનની આવક ડબલ થઈ ગઈ. કદાચ કિસાન અત્યારે ઓડીને ફોર્ચ્યુનર લઈને ફરતા છે કદાચ. બરાબર છે ને. પછી મહેસાણાના જિલ્લાનું કોરિડોર બનાવવાની ગેરંટી હતી. અને બીજું બધાથી મોટું ભારત એક વિશ્વગુરુ બનાવવાની ગેરંટી હતી. બન્યું ક્યાંય જો દેખાય છે. આ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી મુદ્દા હોય છે મિત્રો. એટલે સમજી વિચારીને આવનારી ચૂંટણીની અંદર મત કરજો, વ્યવસ્થિત દઈજો, ધ્યાન દઈને કરજો. અને આવતા 5 વર્ષ હજી પાછું આપણે ભોગવવાનું જ છે. એની તૈયારી રાખજો. જય હિન્દ.